તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવા પણ દાવેદારોનો રાફડો ફાટ્યો। 18 દાવેદારોએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરી। વર્તમાન શહેર પ્રમુખ મુકેશ દોશીએ ફરી દાવેદારી કરી છે। ડોક્ટર જમીન ઉપાધ્યાય, ડોક્ટર શૈલેષ જાની, કશ્યપ શુક્લે પણ દાવેદારી કરી। તો રક્ષાબેન બોળિયા, બીનાબેન આચાર્ય, ધર્મેન્દ્ર મીરાણીએ પણ દાવેદારી કરી। દિનેશ કારિયા, જિગ્નેશ જોશી, જયંતિ સરદારાએ પણ ફોર્મ ભર્યું। દેવાંગ માકડ, દિવ્યરાજસિંહ ગોહિલે પણ શહેર પ્રમુખ માટે દાવેદારી કરી। महानगर के जिल्लाના अध्यक्ष માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં। દરેક કાર્યકર્તાને અધિકાર હોય છે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અને દરેક કાર્યકર્તા સક્ષમ હોય છે પાર્ટીનું કામ કરવા માટે। ત્યારે અમે આને ખૂબ પોઝિટિવ રીતે, કારણ કે આટલા ઉત્સાહથી જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનનું શું મહત્વ છે એ આપ જોઈ શકો છો। કારણ કે આ પાર્ટી સંગઠન આધારિત પાર્ટી છે। આ પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે। એ જ દર્શાવે છે કે આજે કાર્યકર્તાઓમાં આટલો ઉત્સાહ છે।